એક બેન ધૂણતા હતા ને, કોઈ ધૂણતા હોય માફ કરજો બાપા, આ મંડપમાં બેઠા હોય તો કોઈ ન જ ધૂણતું હોય, પણ આ તો લાઈવ પ્રોગ્રામ છે, ઘરે ઘરે બધા સાંભળો છો, કોઈ ધૂણતા હો તમારે શ્રદ્ધાને મારા પ્રણામ, તમે તારે ચાલુ રાખજો. હા, આપણને અવતાર નથી આવ્યો ને એનો અનુભવ નથી થયો તો આપણે કોઈને શું કામ આપણે કાંઈ કહેવું જોવે? હવની મોજ. હવે એ સ્વાદ આપણે ચાખ્યો જ નથી ને એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. કંઈક હશે, પણ એક બેન ધૂણતા હતા ને બરોબર અવતાર સડી ગયો. ખમા ખમા, એમાં મોબાઈલની રિંગ વાગી, મોબાઈલ અહીંયા. ધૂણતા ધૂણતા ઉપાડ્યો. એ હું દશામાં નું ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા. આપણે એમ થાય દશામાં નહીં ફોન ઉપાડતા આવડી ગયું. કંટ્રોલ. 21મી સદી છે, એ 14 વર્ષની પૂરી થઈ જાય કાલે. એકવીસ સદીનો વિષય નથી આ. જે યુગનો જે વિષય હોય વિષય પ્રમાણે ચાલો. અને જે વિષય છે અત્યારે આ યુગ, હું તો એમ કહું કે આ યુગમાં બાપુ આવા સંતો તમે જે મળો છો ને એ સતયુગમાં આવા નહોતા મળતા સંતો. સાથી ઠોકીને કહું, તમે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી લો ને સાહેબ, રાજા મહારાજાઓ નહીં, તે સંતોને મળવું હોય તો વનમાં ભટકવું પડતું હતું ને, એ રીહના ઝાડા. શ્રાપ દે દૂંગા વાત વાતમાં, નાખોરે ડોહી રીહ લટકતી. અત્યારે જેવા નિર્મળ, અત્યારે જવો તો જગત નિર્મળ સંતોથી ભર્યું છે. અત્યારે સંતો નિર્મળ છે. ઓલી કાંઈ નું કાંઈ સારું સારું કાર્ય બધા આ સરદારમાં બેઠા બેઠા કેવડું બાપુ જબરજસ્ત કાર્ય કરે છે બાપુ. કોઈ ખોટા વખાણ નથી કરતો. અને ઓલા ઉત્સવમાં હું નથી આવી શક્યો એનો અફસોસ, કારણ કે ઘરે કથા હતી ને જે સતત રણછોડ ફોનના કોન્ટેક્ટમાં હતા. એક મોરારી બાપુ આ રીતે કલાકારોને સન્માન કરે છે, એને બોલાવીને બધાને પાવાવાળાને સાંભળે અને સારંગીવાળાને સાંભળે. અને હમણાં જ બાપુ ટૂંક સમયમાં 10-15 દિવસ પહેલાં આ ઉત્તરાખંડનું જે ઘટના ઘટેલી એનું 1 વર્ષ સર્વે કરીને એનું આખું સર્વેયું બનાવીને વ્યક્તિગત માણસોને ગોતીને 1.5 કરોડ રૂપિયા 15 દી પહેલા જ બધાને ફાળવી નાખી ગયા. એવી જ રીતે સ્વામીજી આજ ભીખુદાનભાઈને શાબુદ્દીનભાઈના એના સન્માન કર્યા હોય, એવોર્ડ આપ્યા હોય એને. ભલે હું આયરનો દીકરો છું પણ કલાકારની તો નાતનો છું ને. અમારા મોભીઓના સન્માન ત્યાં થયા હોય કોને હરખ ન હોય ભલામણ? હે, એના જે સન્માન થતા હોય ત્યારે એમાં અમારે હાજર જ રહેવું પડે. પણ ઘરે ભાગવત કથા હતી અને ખૂબ આગ્રહ હતો. સ્વામી મને કે હેલિકોપ્ટર મોકલું. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા પ્લેન લઈને પ્રોગ્રામમાં કુલુ. પછી સ્વામીજી બન્યું એવું બાપુ કે 9નું પ્લેન હતું, 9 જણા અમે હતા, 9 ઘરા. કીર્તિદાનભાઈ હતા, સાઈરામભાઈ હતા, ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, આપણે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ હારે. એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં. એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ને, ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ, અને હામાં ડુંગરા, પછી ડુંગરના ગાળામાં જતું હતું ને આમ બમ કરતું હમણાં. અને 2-3 વાર પસાડ્યા એટલે મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા એ 2 ભાઈઓ. એ હરખુડાથી મૂળ તો બેસી ગયેલા કે પાયલોટની પાસે બેસી તો બધું દેખાય ને બરાબર એમ. એ પહેલી વાર સાલ્ટરમાં નાના પ્લેનમાં અને મીડિયા પરસેવા વળવા. ઘટના ઘટી ગયો, પરસેવા વળે. મેં કીધું કેમ ભાઈ પરસેવો વળે? કે હોપરીનું બી આવી ગયું એવું લાગે. હું હોપરીના બીના આવા પરસેવા ન હોય.
સ્વીકારવું બહુ અઘરું છે. અને કીર્તિદાન પમદી હતો, પૂછ્યો તો ખબર કીર્તિદાનભાઈ, એ તો ગીત મળ્યો ગા કીર્તિદાનભાઈ, હુસ્ન બહારો કા લા 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 લા, પહાડીમાં ગીત ઉપાડ્યું. મેં કીધું બેન કરી આ ગીત નથી ગાતો, મૂળે હૈયે નો સડે. એટલે આપણે ઘણા વાડીએ પાણી રાચે વાળતા હોય અને રાચે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા, હેલો મારો સાંભળો રણુદલો રોયું, એમ માનતા નહીં કે ભક્તિનો દીકરો છે, બીક લાગે ડોહાને. એ બીતો હોય એટલે હેલા ગાતા. એટલે કીર્તિદાનભાઈ ગાતા હતા. પછી આ હકીકત બન્યું. એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું, મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે. એ પહેલાં તો હાસો નહોતા માનતા. એટલે મેં એવું કીધું, મેં કીધું વળતા પાછું આનું આ પ્લાન છો આપણે ભાઈ. ઓલા કે તારા પેટ ના હોય વળતા બેહી તો વળતા મને કે બાય રોડ. મેં કીધું એ વધારે ખાણ્યું આવે, આ પ્લાન સારું છે કે નહીં. પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે. પણ શું કામ બીવો? મને ક્યારે મરી જાય તો મરી ગયા હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે. આપણે ત્રણવીલિયા ટેમ્પામાં બેહતા બીવાય, પ્લેનમાં બેહતા ન બીવાય. મને કે કેમ? મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે, 9 આ ત્રણવીલિયામાં હોય અને ત્રણવીલિયો ઊંધો પીડ્યો હોય. માની લો 9 ગુજરી ગયા તો વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે. અકીલા કે આજ તક એ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે છકરડો ઊંધો પડી ગયો એમ. કોઈ દી આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં? કોઈ દી આવ્યું સકરડાનું એક્સિડન્ટ? એ સાપાનું લેવલ હોય. અને મેં કીધું સકરડા મિરાય તો ઘરના ખરખરા કરી લાયક ન આવે. હમું થા ભોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકરડામાં જતા હતા. છોકરા કે અમારા દાદા લોભીના પેટના હતા, સકરડામાં જ રખડતા. મરતા તો શીખો યાર. ખીજાણો માની લો. મેં કીધું હું તો એમ કહું કે આ પ્લેન અત્યારે તૂટવું જ જોવે. આ 2 પાયલોટના પાળિયા ભલે આપણે પૂંજવા પડે, તૂટે, ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, દરેક ચેનલો લાગી જાય. આપણી લક્ષ તો સમાચાર ન લે, તો બધો ભક્તિનું જ લે. પણ આજકલ ને આજ તક ને इंडिया टीवी तमाम चैनलों तुमने આવી જાય. 3 दिन से 9 आदमी इनको ढूंढ रहे हैं. गुजरात के जाने माने कलाकार एक साथ 9 आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे. रास्ते में अकस्मात हुआ. देखो पहाड़ पे प्लेन कैसे टकराया, देखेंगे शाम को 10 बजे. पास हो रहा है 10 बजे आवे. 8 मिले हैं. माया आयर का कोई अभी तक पता नहीं है. क्या हुआ, कैसे हुआ? અને પાછા મેં કીધું એક જણાને 1.5 કરોડ તો વીમો મળે. સકડા મળે 50,000 મૂળ. મારો કહેવાનો અર્થ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે, તમને મોતના ડરમાંથી બારા કાઢ નાખે, એનો મને ભરોસો છે સાહેબ. એ અનુભવ છે. બસ સાધુનો સત્સંગ થઈ જાય. પરીક્ષિતને 7મા દિવસે તક્ષત કરડવાનો હોય ને સુખદેવજીનો સત્સંગ થઈ જાય 7 દિવસનો, અને પછી સુખદેવ કહે કે હવે હું બેઠો છું ત્યાં સુધી તક્ષની તાકાત નથી કે અહીંયા આવી શકે. એમ તમારો સદગુરુ બેઠો ને ત્યાં સુધી મોતની તાકાત નથી તમારી પાસે આવી. એટલે સાહેબ સદગુરુની તાકાત જુદી, અંદરથી ભરોસો હોવો જોઈએ. જય પાકો ફાઈનલ છે કે નહીં હોય ને એ તો કીધા કરે ને એવું કે આપણે કરાય નહીં મરી જાઓ. હું તો ન્યા સુધીની તૈયારી કહું કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તણે તાર પકડી લે, ન પકડી લો તો આઈના પેટનો નહીં સાહેબ. પકડી લે તણે તાર પકડી લઉં સાહેબ, અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય, બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે. પછી ભલે 11 લાઈન હોય છે, ભરોસો છે. એટલે જ 180ની સ્પીડમાં ગાડી ચલાવું છું. એ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર 180, પછી એથી વધારે હાલતી જ નથી. હું આ ભાઈને કહેતો હતો, મેં કીધું તમારી આ BMW, જો કે એ મારી બ્રાન્ડ છે. હા BMW. હા
મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે, બાપુ મોરારી વિકલ. અને હું એમ કહું બી એટલે ભમ્મર, મારી સરનેમ, એમ એટલે માયા. આ બધું આપણું જ છે. આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય. મૂળ અક્ષર મેળવતા આવડવું જોવે. એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ. ખોટા ફાફા મારી. એટલે મેં કીધું કે આ BMW હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ. અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાંસા કાળજી ને બીજી વાર ગાડીમાં બેહે નહીં. આ પૂછો રણછોડભાઈ, કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને થોડા, એ પટ્ટો ને સીધી લીટી જ દેખાતી સરસ. અને આગળ બેઠે એ ગયા કાંઈ ન થાય. થવાનું છે ને રોડ ઉપર સાઈડમાં ઉભા તમે ચા પીતા છો ને ત્યાં ખટરો રડી દા, એ પાસે એમની સાઈડ થાય નહીં. હા પણ અણીનો શું કે હોવર જ જીવે. પછી હું આખું બધાને હાંકી એમ ન રાખું, હવને બ્રેક મારો ને તેવડવા એ હાંકવી પાછી. ઘણાને તો બ્રેક મારતા જ નથી, એ આ લે ભૂડું ઉધીને ફટકાડીને ઉભાવ. અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર 50 કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય, 18 એરબેગ હોય, તમને અકસ્માતથી તમને ન અટકાવી શકે. કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાં લઈ તમને બચાવી શકે. એમાં રૂપિયો ગાડી ન ચાલે.